જામનગર ન્યૂ સાધના કોલોનીમાં 1404 આવાસના ફરી દિવાલ તૂટી સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા નહીં। ન્યૂ સાધના કોલોની બ્લોક નંબર L104 ની બિલ્ડિંગ બન્યો બનાવ। બીજા માળે દિવાલ તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો। બિલ્ડિંગમાં 12 આવાસ પૈકી કેટલાક લોકો સ્થળાંતર થયા, હજુ પણ 5 બ્લોકમાં પરિવાર રહેવા મજબૂર। બિલ્ડિંગ જર્જરિત હાલતમાં। થોડા સમય પહેલા એક બિલ્ડિંગ પડી હતી, 3 લોકોના મૃત્યુ થયા હતા। ફરી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા પગલાં લેવા જરૂરી। આવાસમાં વસતા લોકો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તૈયારી દર્શાવી। અન્ય વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્ર પાસે માંગ। હાઉસિંગ સોસાયટી બોર્ડ દ્વારા વર્ષો પહેલા 1404 જેટલા આવાસો તૈયાર કરાયા હતા। મોટાભાગના આવાસો અને બિલ્ડિંગ ભયજનક હાલતમાં છે। મારું નામ રૂપેશ જોશી છે અને મકાન જે મારે તૂટ્યું છે અને સંડાસ બાથરૂમની દિવાલ પડી ગઈ છે અને જીવનો જોખમે છે। સરકારથી વિનંતી છે કે મારે નવું મકાન વ્યવસ્થા કરી દે આવાસમાં। અમારા પાસે અટાણને કાંઈ પૈસો છે નહીં, એટલે નમ્ર વિનંતી કરવા માંગુ। નમસ્કાર, મારું નામ પરાગ પ્રભુભાઈ ગઢા છે। હું L104માં રહું છું। હું અહીંયા 7 વર્ષ પહેલાં રહેવા આવ્યો હતો, ત્યારે ફ્લેટની હાલત એટલી બધી ગંભીર નહોતી। હમણાં છેલ્લા 2 વર્ષથી તો બહુ ગંભીર થઈ ગઈ છે ને એમાંય 7-8 મહિના પહેલાં અહીંયા બનાવ બનેલો છે। એક આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે, એમાં 3 લોકોના મૃત્યુ પણ થયા હતા। હજી અમારે પણ L104 છે, L103 છે, બધા બિલ્ડિંગના જોખમ જ છે। હજી સરકાર શું રાહ જોઈએ કે આમાં કોઈ પણ માણસનું મૃત્યુ થાય કે આ રીતના આખી સાધના કોલોની મૃત્યુ થયા બાદ જ ખાલી થાય, કે કોઈ સરકારને આમાં કોઈ પબ્લિક વિશે કંઈ છે જ નહીં, કે ખાલી ચૂંટણી જાણે મત લેવા માટે જ આવે છે। બાકી કોઈ અમે આ બનાવ બન્યો એને 3 દિવસ થયા, દિવાલ ધરાશાયી થઈ। અમે કંઈક રજૂઆતો કરી લીધી છે, બધું કરી લીધું, હજી કોઈ જાગતું નથી કે કોઈ હજી મુલાકાતે આવ્યું નથી। એ લોકોને એવું ઈચ્છે છે કે હજી મૃત્યુ થઈને બધા ખાલી કરીને આવેલા જાય। હું રહેતો ત્યારે 12 જણા રહેતા હતા, અત્યારે 5 જ જણા છે આખી બિલ્ડિંગમાં, કારણ કે બધાને જીવના જોખમ જ્યાં છે। જેની જેવી સગવડ એવી પ્રમાણે ખાલી કરી માણસો જવા માંડ્યા છે। સરકારે આ જ ઈચ્છે છે કે ફ્રીમાં ખાલી કરી દઈએ બધાય, પણ ખરેખર પબ્લિકની એકતા એ છે કે અમે પૈસા ભરવા પણ તૈયાર છીએ ને અત્યારે ઘણા માણસો એવા છે કે જેના આગળ પૈસા નથી, તો સરકારે આટલા આવાસ બનાવ્યા છે, એમાં ઘણા મકાનો ખાલી પણ પડ્યા છે, તો માણસને એમાં શિફ્ટ કરી દઈએ, આશ્વાસન દઈએ સરકાર, એટલો ટેકો દઈએ ને જે અહીંયા લીવ ડેવલપમેન્ટ કરે ને એમાં ભાઈ જે સ્કીમ કહે એ અમે હપ્તે પૈસા બધા ભરવા તૈયાર છીએ। નમ્ર વિનંતી એવી સરકારને કે આગળ વધે ને જેથી કરીને કોઈનો જીવ ના જાય, હવે આવી ઘટના ના બને બીજી, ને જેમ બને એમ વહેલાસર આ કાર્યવાહી પૂરી કરે। જય હિન્દ। હું ન્યૂ સાધના કોલોની LIG 264નો ફ્લેટ ધારક પણ છું, એસોસિએશનનો મંત્રી પણ છું અને અમારા છેલ્લા 2 વર્ષથી અમારા બધા મકાનોની હાલત બહુ જર્જરિત
અને પડી જાય એવી અને કોઈ પણ માણસો રહી શકે એવી પરિસ્થિતિ નથી. અમે આના માટે હાઉસિંગ બોર્ડ, સાંસદ સભ્ય, ધારાસભ્ય સાહેબશ્રી અને કોર્પોરેટર સાહેબશ્રી બધાને અનેક વખત રજૂઆતો કરેલી છે કે ભાઈ આ જાન ને માલનું જોખમ છે, ગમે ત્યારે પડી જશે, માણસો મરી જશે. અને હાલમાં 4 દિવસ પહેલાં અમારે બ્લોક નંબર 104માં બાથરૂમ સંડાસના દિવાલો પડી ગયેલી છે અને માણસો અત્યારે રહે છે, કારણ કે એ પરિસ્થિતિ ગરીબ માણસો છે, ક્યાંય જઈ શકે એમ નથી, એની હાલત બહુ ખરાબ છે. અને સરકારને અમે અનેક વખત રજૂઆતો કરેલી છે અને રીડેવલપમેન્ટની પણ અમે માગણી કરેલી છે અને જે કંઈ પૈસા ભરવાના થશે એ અમે હપ્તે હપ્તે ભરવા તૈયાર છીએ, પણ હજી સુધી અમને કોઈ પણ સકારાત્મક જવાબ આપવામાં આવેલ નથી. અને અત્યારે અમારો જીવનું જોખમ છે, તો સરકારને અમારે કહેવાનું છે કે પ્લીઝ અમારા ગરીબ માણસોને મદદ કરો અને આગળ આવી અમને રાહત આપો. નવા મકાન ભલે ગમે ત્યારે આપો, અમે અત્યારે મકાન સોંપવા પણ તૈયાર છીએ અને બધી સ્કીમમાં અમે ભાગ લેવા તૈયાર છીએ. બધી કોલોની તૈયાર છે, પણ સરકારનો હજી અમને કોઈ જવાબ મળેલ નથી.